હેલો ફ્રેન્ડ્સ, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમિસ્ટર 2 એપ્લાઇડ મેથેમેટિક્સનું આજનું આ પેપર પ્રેક્ટિસ પેપર છે તમારા માટે. એટલે અત્યાર સુધી તમારી જેટલી બી પ્રિપેરેશન છે એ પ્રિપેરેશનની એક વખતે આપણે ચકાસી લેવી છે. અને હજી જો તમને એવું લાગતું હોય તમારી જોડે હજી 1-2 દિવસ છે, એના ઉપર જોરથી તાકાત લગાવીએ અને ફટાફટ તમારી પ્રિપેરેશન એવી જબરજસ્ત કરી દઈએ કે 70 માર્ક્સના પેપરમાંથી આપણે 70 માર્ક્સ ફૂલ માર્ક્સ અને એટલીસ્ટ સાઈડ એટલે પેલા ફેલ થવા બવાનું તો માથાકૂટ ભૂલી જ જઈએ. હવે આપણે 70 માર્ક્સના પેપરમાંથી મેક્સિમમ સ્કોર કરવો છે. તો અહીંયા તમારી સ્ક્રીન ઉપર જે પેપર છે ધીરે ધીરે તમે પોઝ કરતા જાઓ અને તમારે જાતે સોલ્વ કરવાનું છે. કારણ કે આ પ્રેક્ટિસ પેપર છે, સમજજો. આ પ્રેક્ટિસ પેપર તમે બરાબર સમજી વિચારીને સોલ્વ કર્યું હશે તો જ્યારે તમારી જે એક્ઝામ આવી રહી છે હવે નજીકથી, તો એ પેપર તમે બહુ સરળતાથી લખી શકો. તો ચલો સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન 1. હવે અહીંયા હું કંઈ જ બોલીશ નહીં, તમારી જોડે ક્વેશ્ચન છે. વિડીયો પોઝ કરો, આન્સર ABCD આપતા જવાનું છે અને પછી હું બધું જ તમને ડિટેલ સોલ્યુશન્સ આપવાનો છું. નંબર 3, ક્વેશ્ચન 4, 5, આ બધા જ પ્રોબ્લેમ્સ પહેલા તમારે જાતે સોલ્વ કરવાના છે. મિત્રો ખાસ ધ્યાન રાખો, એક પેજીસ લઈ લો, થોડા 10-12 પેજીસ, અને એના અંદર આ બધા જ પ્રોબ્લેમ્સ તમારે સોલ્વ કરવાના છે. પછી હું એનું સોલ્યુશન તમને બતાવું છું. ક્લિયર? તો ભૂલ્યા વગર બધા જ ક્વેશ્ચન સોલ્વ કરશો તો જ તમને પ્રેક્ટિસ મળશે અને જીટીયુમાં સારામાં સારો સ્કોર થઈ શકશે. ક્લિયર? ક્વેશ્ચન 4A, 4B, ઓકે. અહીંયા ક્વેશ્ચન 5A અહીંયા પણ આવશે તમારી જોડે. એટેમ્પ એની 2 લેવાના છે. એટલે જે તમારું સ્ટ્રક્ચર છે કે ભાઈ જીટીયુના અંદર જે પ્રમાણે અત્યાર સુધીના જે પેપર્સનું આપણે એનાલિસિસ કર્યું છે મેં, અને જે પ્રમાણે ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે એવું જ આપણે મોડેલ પેપર બનાવ્યું છે. એટલે જો એ જ પ્રમાણેનો ટ્રેન્ડ હશે તો આ પેપર તમને ખૂબ મદદરૂપ થવાનું છે. કદાચ બની શકે એવું કે આનાથી કદાચ કોઈક સરનો ટ્રેન્ડ ચેન્જ થાય, પણ લગભગ આમાંથી સારામાં સારું તમને પ્રેક્ટિસ મળી રહેશે. તો ચલો ફટાફટ હવે આપણે સ્ટાર્ટ કરી દઈએ એનું સોલ્યુશન. ક્વેશ્ચન 1 જે MCQ 14 માર્ક્સના પૂછાય છે એમાં છે A અને B જે મેટ્રાઇસિસ છે તમારી પાસે, એ બંને જે મેટ્રિક્સ આપણી જોડે જે શ્રેણિક આપેલા છે, એટલે A નો ઓર્ડર તમારી જોડે એવું કહે છે કે 2x3 છે, B નો ઓર્ડર તમારી જોડે એવું કહે છે કે 3x4 છે. તો AB નો ઓર્ડર શું થશે? આ 3 કેન્સલ આઉટ એટલે 2x4 થાય. કક્ષા પણ AB નો નથી કીધો, AB નો ટ્રાન્સપોઝ એટલે એ મેટ્રિક્સ તમારી જોડે જે 2x4 આવ્યો છે એનો તમારે ટ્રાન્સપોઝ કરવાનો છે. એટલે એ મેટ્રિક્સનો ઓર્ડર શું થાય? 4x2. એટલે આવું ખાસ ધ્યાન રાખવાનું છે. ચલો હવે આગળ. સહ અવયવ શ્રેણિક તો આપણે ભણી ગયા, શું કરતા હતા? અહીંયા આ બંનેના સ્થાન બદલવાના છે અને આ બંનેની નિશાની બદલવાની છે. એટલે જો હું અહીંયા ગણું છું પણ તમને કદાચ અહીંયા ડાયરેક્ટલી મળી જાય તો પણ તમે 5, 6, -3, -2 પણ કરી શકો છો. ક્લિયર? A² + I એટલે હવે જો આપણે તમારે મેટ્રિક્સનો A² શોધવો છે તો 1, 2, -1, 3 નો ગુણાકાર 1, 2, -1, 3 જોડે ગણવાનો છે આપણે પહેલા. તો અહીંયા આપણને ખ્યાલ જ છે કેવી રીતે આપણે ગણીએ છીએ. અહીંયા તો ફર્સ્ટ રો નું મલ્ટિપ્લિકેશન અહીંયા ફર્સ્ટ કોલમ જોડે આપણે જ્યારે કરીએ તો અહીંયા 1, 1 ની જોડે તો 1 થશે, -2 એટલે હવે પહેલું તો તમારે આ રીતે 4 એલિમેન્ટ્સ આપણે શોધવાના છે. અહીંયા ગુણાય તો 2 થશે, +6 થશે, અહીંયા -1, -3 થશે, અહીંયા -2 પ્લસ અહીંયા 9 થશે. તો શું જવાબ આવે છે આપણી જોડે? -1, 8, ખાસ ધ્યાન રાખજો, -4 અને 7.
તો -1 8 - 4 7 બરાબર ઓકે ના 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 રૂકો 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 હજી તો પ્લસ આઈ કરવાનું છે એટલે જો આવું મિસ્ટેક ના થાય a સ્ક્વેર પ્લસ આઈ એટલે -1 8 - 4 7 અને પ્લસ આઈ એટલે આપણો આઈડેન્ટિટી મેટ્રિક્સ 1 0 0 1 તો અહીંયા તમારી જોડે 0 8 -4 8 આ જો આવી મિસ્ટેક થઈ જાય 0 8 - 4 8 આપણને જવાબ મળી ગયો છે ક્લિયર નાउ ચલો હવે જોઈએ નેક્સ્ટ फोर्थ 2 into A ट्रांसपोज करवानुं के छे तो पहला तो A ट्रांसपोज शू थशे 1 - 1 3 8 क्लियर हवे एने 2 वडे गुणी देवामां आवे तो 2A ट्रांसपोज दैट इज 2 6 - 2 16 तो 2 6 - 2 16 ओके अहींया तमने पहलो ज जवाब मळी गयो छे ओके बराबर छे चलो sin स्क्वेर x નું વિકલન એટલે પહેલામાં પહેલું તો અહીંયા થશે 2 sin x અને sin x નું બાકી તો d by dx of sin x એટલે sin x નું થશે cos x એટલે 2 sin x into cos x પણ એવો તો કોઈ જવાબ નથી પણ આને શું લખાય this is of sin 2x એટલે sin 2x આપણને જવાબ મળી ગયો છે ક્લિયર ચલો રૂટ x નું વિકલન થશે તો 1/2 રૂટ x 1/x નું થશે તો -1/x સ્ક્વેર અને e raised to x નું e raised to x એટલે કદાચ હું મિસ્ટેકમાં ભૂલી જાઉં તો તમે ધ્યાન રાખજો ભાઈ 1/2 રૂટ x આ જો આ -1/x સ્ક્વેર આ છે બરાબર છે જો અહીંયા ને x સ્ક્વેર નથી એટલે આ નહીં આવે આ પ્લસ છે એટલે આ નહીં આવે આ ઓકે તો તમારો જવાબ અહીંયા આપણને a મળી ગયો છે ઓકે નાઉ fx equals to 2 raised to x તો એનું ડિફરન્શિએશન કરીએ f dash x તો શું થશે 2 raised to x into log 2 base of e પણ એવું કહે છે કે f dash 1 જોઈએ છે તો 2 raised to x into log 2 base of e એટલે 2 raised to અહીંયા 1 કરવાનો છે એટલે 2 નો 1 પાવર એટલે 2 થઈ જાય એટલે 2 log 2 આવશે જવાબ યસ અહીંયા જવાબ આપણો એ મળી ગયો છે ઓકે 3 raised to x નું સંકલન કરો તો 3 raised to x divided by log 3 base of e ખાસ યાદ રાખજો વિકલનમાં ગુણાય સંકલનમાં હા તો 0 થી 1 તો અહીંયા 1 મૂકો તો પહેલા 3 raised to 1 એટલે 3 -0 મૂકો તો 3 ની 0 ઘાત એટલે 1 અને ડિવાઇડેડ બાય બંનેમાં તો log 3 base of e છે જ એટલે 2 upon log 3 base of e જવાબ પણ એવો તો કોઈ જવાબ છે જ નહીં તો આ log 3 base of e ને ઉપર લઈ લઈએ તો log e base of 3 થઈ જાય એટલે 2 log e base of 3 આપણને જવાબ સરસ મળી ગયો છે ક્લિયર નાઉ નંબર 9 તો હવે અહીંયાનું ઇન્ટિગ્રેશન કરવા માટે x વડે ડિવાઇડ કરી દો તો પહેલું 4x થાય 3 થાય અને 1/x થશે તો ચલો 4x નું ઇન્ટિગ્રેશન શું થશે તો 4x² by 2 અહીંયા 3x 1/x નું થશે log x અને પ્લસ ઇન્ટિગ્રેટ એટલે અહીંયા જવાબમાં છે મારે થોડું આ પ્લસ c હોવું જોઈએ ઇક્વેશનમાં બરાબર એટલે અહીંયા 4 અહીંયા કેન્સલ આઉટ કરો એટલે 2x² બધામાં 2 એટલે આ તો નહીં જ આવે પ્લસ 3x આ એ છે 3x અને log x યસ એટલે આ 2x² પ્લસ 3x પ્લસ log x આપણો જવાબ આવી જશે ઇન્ટિગ્રેશન 1/x² પ્લસ a² dx નું શું થાય તો કહે છે કે 1/a tan inverse x upon a એટલે અહીંયા 9 એટલે 3 નો સ્ક્વેર એટલે 1/3 આ 1/3 અહીંયા છે tan inverse x by 3 આપણને જવાબ મળી ગયો છે વિકલ સમીકરણનું કક્ષા અને પરિણામ જો અત્યાર સુધી બધા જ પેપરમાં આવું કે અંડર રૂટ એવું કશું છે નહીં પણ આવું કદાચ આવી જાય તો પહેલામાં પહેલું એ અંડર રૂટ નીકાળી દેવાનું અંડર રૂટ હોય ઘનમૂળ હોય નીકાળવાનું તો અહીંયા d cube y by dx cube એટલે બંને બાજુ શું કરવો પડે તમારે સ્ક્વેર કરવો પડે તો સ્ક્વેર કરો તો આ નીકળી જાય તો અહીંયા વધે d² y by dx સ્ક્વેર અને પ્લસ 1 વધશે ક્લિયર બરાબર સમજજો ભાઈ હા શાંતિ શાંતિ તો હવે જો d² એટલે 2 વખતે અને d cube એટલે 3 વખતે એટલે મેક્સિમમ ડિરાઇવેટિવ 3 છે એટલે જો 3 3 3 તો છે પણ એનો પાવર કેટલો છે 2 એટલે 3 2 આપણો જવાબ આવી જશે સંકલ્યકારક અવયવ આપણે ખ્યાલ છે કે dy by dx એટલે જો આ બે ક્વેશ્ચન તો તમારે બરાબર સમજી જ લેવાના છે ઇક્વલ્સ ટુ qx એટલે px શું થઈ ગયો આપણો px બરાબર sin x થઈ ગયો ક્લિયર તો હવે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર સંકલ્યકારક કેવી રીતે શોધીએ e raised to integration of px એટલે sin x dx
તો સાઇન એક્સ નું સંકલન થાય માઇનસ કોસ એક્સ e રેસ ટુ માઇનસ કોસ એક્સ. હા બરાબર, શાંતિથી સમજીને ગણી કાઢવાનું છે. મધ્યક તમને ચલો આપેલો છે 11 છે એટલે 7 પ્લસ 9 પ્લસ એક્સ પ્લસ 15 પ્લસ 4 પ્લસ 8 પ્લસ 1 ડિવાઇડેડ બાય કેટલા થયા 1 2 3 4 5 6 7 ડિવાઇડેડ બાય 7 ઇક્વલ્સ ટુ 11. તો અહીંયા જો જમણી બાજુ આ 7 જાય તો 77 થઈ જશે. અહીંયા 16 થશે, 16 ને 31 ને 4 35 36 36 37 38 44 એટલે 44 પ્લસ એક્સ બરાબર છે. એટલે એક્સ બરાબર 70 અહીંયા માઇનસ કરો તો 33 થઈ જાય. હા 33 આપણને મળી ગયો છે. ઓકે, મીન ઓફ ફર્સ્ટ 10 પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક એટલે અહીંયા 1 પ્લસ 2 પ્લસ 3 પ્લસ અપ ટુ 10 ડિવાઇડેડ બાય 10. હવે 1 થી 10 નો સરવાળો મેં તમને 1 થી n ના સરવાળાનું સૂત્ર શીખવાડ્યું છે, n ઇન્ટુ n પ્લસ 1 બાય 2. તો 1 થી 10 હોય તો શું થાય 10 ઇન્ટુ 11 બાય 2 એટલે અહીંયા કેન્સલ આઉટ કરો તો 5 એટલે ઉપર ટોટલ થશે 55 ડિવાઇડેડ બાય 10 એટલે આપણો જવાબ આવી જાય 5.5. કમ્પ્લીટ કમ્પ્લીટ કમ્પ્લીટ. એટલે હવે મને તમે અહીંયા કમેન્ટ સેક્શનમાં બતાવજો કે તમારે આ જે 14 MCQ હતા એમાંથી કેટલા સાચા પડ્યા છે. અને આવું જ આપણે જ્યારે પેપર પતશે એટલે સરસ મજાનું એનું પણ સોલ્યુશન લઈને જલ્દીથી આવીશું. પણ એ બધું પછીની વાત છે. પહેલા અત્યારે તમારે બરાબર મહેનત કરવાની છે. સારામાં સારી મહેનત કરો, સારામાં સારા પ્રોબ્લેમ સોલ્વ કરો. ક્વેશ્ચન નંબર 2 માટે આગળ વધીએ. નાઉ ક્વેશ્ચન 2A જનરલી બહુ બધા પેપર્સમાં પૂછાયેલો ક્વેશ્ચન છે, તો ફટાફટ આપણે એના ઉપર નજર કરી દઈએ. નાઉ તમારી જોડે A મેટ્રિક્સ આપેલો છે અને B મેટ્રિક્સ આપ્યો છે. તો આપણે પહેલા જોઈએ છે A પ્લસ B. તો જો એક્ઝામમાં પણ આપણે આ રીતે શાંતિથી 2 3 માઇનસ 1 6 પ્લસ 5 1 3 7 લખીશું. આપણે અહીંયા બંનેનું એડિશન કરીએ તો 7 4 2 અને 13 થશે. પછી હવે કહે છે કે ભાઈ A પ્લસ B નો હોલ ટ્રાન્સપોઝ કરવાનો છે. તો અહીંયા 7 4 2 અને 13 મળી જશે. નાવ હવે અહીંયા એટલે આને ઇક્વેશન નંબર 1 આપણે કહી દઈએ. નાવ A ટ્રાન્સપોઝ પ્લસ B ટ્રાન્સપોઝ એટલે A નો ટ્રાન્સપોઝ કરવામાં આવે તો 2 3 માઇનસ 1 6 થશે, પ્લસ B નો ટ્રાન્સપોઝ કરવામાં આવે તો 5 1 અને 3 7 મળશે. ક્લિયર? તો હવે બસ આ બંનેનું એડિશન કરી દઈએ આપણે. તો 7 થશે, અહીંયા 2 થશે, 3 પ્લસ 1 કરો એટલે 4 થશે અને 13 થઈ જશે. તો હવે આને આપણે દઈએ ઇક્વેશન 2. એટલે આપણે લખી દઈએ ફ્રોમ 1 and 2 ઇક્વેશન 1 અને 2 પરથી A પ્લસ B નો હોલ ટ્રાન્સપોઝ બરાબર A ટ્રાન્સપોઝ પ્લસ B નો ટ્રાન્સપોઝ આપણને સરસ રીતે મળી જાય. એટલે આ રીતે આપણે સોલ્યુશન્સ કરી દેવાનું છે. હવે અહીંયા આપણી જોડે શું આપ્યું છે? A આપ્યો છે. તો A સ્ક્વેર શોધવા માટે આપણે શું લખીશું? મેટ્રિક્સ A નો A જોડે ગુણાકાર. એટલે A મેટ્રિક્સ એટલે 2 3 માઇનસ 1 2 એનો ફરીથી 2 3 માઇનસ 1 2 જોડે ગુણાકાર કરીએ. તો હવે અહીંયા શું થશે? તમારી પાસે અહીંયા ફર્સ્ટ આનો મલ્ટિપ્લિકેશન અહીંયા કરવાનું થશે આપણી જોડે. તો કેવી રીતે આપણે શોધીશું? પહેલા તો 4 એલિમેન્ટ્સ છે એ લખી દઈએ આપણે. અહીંયા આ બંનેનો મલ્ટિપ્લિકેશન એટલે 4 માઇનસ 3. જો મિત્રો એક યાદ રાખજો, વિડીયો જોશો બરાબર છે, પણ જ્યાર સુધી તમે જાતે પ્રેક્ટિસ નહીં કરો ત્યાં સુધી આ બધું નહીં આવડે. એટલે જે મેં તમને ડાયરેક્ટલી સોલ્યુશન જોવાનો મતલબ નથી. તમારે જાતે પેપર જે છે એ શાંતિથી એક નોટબુકમાં રફમાં લખો, પણ તમારે લખી દેવાનું. જો સૌથી બેસ્ટ તો એ છે કે તમે પોતે જેવી રીતે એક્ઝામમાં લખવાના છો એવી જ રીતે ટ્રાય કરો તો ખૂબ સારામાં સારું રિઝલ્ટ મળે. અહીંયા તો 6 પ્લસ 6 થશે, અહીંયા -2 થશે અને અહીંયા -3 પ્લસ 4 થશે. તો આપણી જોડે A સ્ક્વેર લઈએ તો 1 12 -4 અને 1 મળે છે. ચલો હવે લેફ્ટ હેન્ડ સાઈડ કે ભાઈ આપણે સાબિત શું કરવાનું છે? તો A સ્ક્વેર -4A પ્લસ 7I2. તો A સ્ક્વેરની વેલ્યુ 1 12 -4 1. ચલો હવે -4A એટલે A ને 4 વડે ગુણો
તો અહીંયા જો માઇનસ મેં બહાર રાખ્યું છે એટલે અંદર 4 જ ગુણવાના છે. અહીંયા 12 થશે, અહીંયા 4 વડે મલ્ટીપ્લાય કરો તો -4 થશે અને અહીંયા 8 થશે, પ્લસ 7i2, i એટલે આઈડેન્ટિટી, તો એને 7 વડે મલ્ટીપ્લાય કરો તો 7007. તો હવે અહીંયા જુઓ તમારી જોડે, તો 1 - 8 એટલે -7 + 7 0 થાય, 12 - 12 તો 0 થઈ ગયું, -4 +4 એટલે 0, આ પણ 0 છે, 1 - 8 એટલે -7 + 7 0. પણ ઇન શોર્ટ યાદ રાખવાનું, તમને 0 સાબિત કરવાનું છે. જો ના આવતું હોય તો જોવાનું ક્યાંક તમારી મિસ્ટેક છે, એટલે સાબિત કરવાનું છે, એના અંદર તો એક પણ માર્ક જવો જોઈએ નહીં. જો અહીંયા તમારે 2 જ ગણવાના છે, પણ હું તમને 3 ગણાવી દઉં છું. xy into y plus 1 dy equals to x² plus 1 into dx, બરાબર. તો હવે અહીંયા જુઓ, તો y into y plus 1 dy એટલે y વાળા ટર્મને આપણે ડાબી બાજુ જ રાખીએ અને અહીંયા x² plus 1 upon x into dx, બરાબર. તો હવે બંને બાજુ સંકલન કરી દઈએ તો અહીંયા આપણે શું કર્યું કે ભાઈ એને એકબીજા પેલા વેરિયેબલ સેપરેટ એટલે ચલને અલગ કર્યા. તો હવે અહીંયાથી શું થશે, તો y² plus y dy એનું ઇન્ટિગ્રેશન સંકલન અહીંયા x વડે ભાગી દઈએ તો x plus 1 upon x into dx થશે, બરાબર. તો હવે અહીંયા જો y² નું શું થાય, તો કહે છે કે y³/3, y નું થશે y²/2 અને x નું થશે x²/2, 1 upon x નું થાય log x પ્લસ ઇન્ટિગ્રેટિંગ કોન્સ્ટન્ટ c. એટલે આ તમારો જવાબ આવી ગયો એમ કહેવાય. જો 3 માર્ક્સના દાખલામાં રકમ છે અને 3 જ સ્ટેપ છે, એટલે બહુ ઇઝી છે, પણ થોડીક આપણે પ્રિપેરેશન કરવાની છે. ફાઇન્ડ ઇનવર્સ, ક્વેશ્ચન 2b, ફાઇન્ડ ધ ઇનવર્સ ઓફ a, એટલે કે તમારી જોડે જે મેટ્રિક્સ છે એનો ઇનવર્સ ઇવેલ્યુએટ કરવાનો એક્ઝામ્પલ્સ લગભગ અત્યાર સુધીના બધા જ પેપરમાં 4 માર્ક્સમાં પૂછાયેલો જ છે, એટલે આપણે સરસ રીતે તૈયારી કરી દઈએ. તો પહેલું આપણે એના માટે શું શોધવાનું થશે, તો કહે છે કે ડિટર્મિનન્ટ ઓફ એ શોધવો પડશે. તો અહીંયા 1 ની જોડે શું મલ્ટીપ્લાય થશે, તો 1 જે રો અને કોલમ છે ડિલીટ કરી દઈએ આપણે, તો 2 1 1 2 થશે, -2 ની જોડે એટલે 2 આ 2 લેવાનો છે, તો રો અને કોલમ ડિલીટ કરો તો 3 1 1 2 થશે, 3 1 1 2 અને +3 જોડે તમારી પાસે તો 3 2 1 1 મળશે. ક્લિયર. એટલે હવે તમને બધાને એક રિક્વેસ્ટ છે કે વિડીયો જુઓ, સારી વાત છે, પણ જોડે જોડે તમે ગણતા રહેજો, કારણ કે જો તમે ગણશો નહીં અને ક્યાંક ના ક્યાંક મિસ્ટેક થઈ જશે તો તમારો આખો દાખલો ખોટો પડી શકે છે. તો અહીંયા તમારી જોડે શું થશે, 4 - 1 -2 જોડે થશે અહીંયા 6 - 1 +3 જોડે થશે અહીંયા 3 - 2 થઈ જશે. એટલે હવે તમે અહીંયા જુઓ તો 3 અહીંયા 6 - 1 એટલે 5 into એટલે -10 અને અહીંયા +3 થશે, એટલે એનો મતલબ તમને જવાબ મળી ગયો છે અહીંયા -4. એટલે ડિટર્મિનન્ટ ઓફ એ ની વેલ્યુ આપણને મળી જાય છે અહીંયા -4. તો હું જસ્ટ અ મિનિટ આને એકદમ આપણે સાઈડમાં લઈ લઈએ કે જે ડિટર્મિનન્ટની વેલ્યુ મળી છે એ ફરીથી અહીંયાથી, યસ, આમ કઈ મેળ આવે એવું લાગતું નથી, કઈ વાંધો નહીં. ઓકે, હા, બસ, હા, ઓકે. તો હવે તમારે શોધવાનું છે, આ ડિટર્મિનન્ટ -4 મળી ગયું છે. હવે આપણે એક મેટ્રિક્સ શોધવો પડશે કે નાઉ એ મેટ્રિક્સ આપણે શોધીશું કેવી રીતે, તો અહીંયા 3/3 નો એક નાનો મેટ્રિક્સ બનાવીશું અને લગભગ આપણે આને કદાચ ઘણી વખત તમે A11 A12 એવા નામ આપતા હો છો, પણ મને આ રીત એવું લાગે છે કે તમને વધારે ઈઝી પડશે. તો આપણે શું કરીશું, અહીંયા પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ, અહીંયાથી પ્લસ માઇનસ અને પ્લસ. હવે અહીંયા જો આ જે ફર્સ્ટ રો અને ફર્સ્ટ કોલમનો એલિમેન્ટ છે તો એ નહીં લેવાના, તો અહીંયા આવશે તમારી જોડે 2 1 1 2 થશે, ફર્સ્ટ રો સેકન્ડ કોલમ એટલે 3 1 1 2 થશે તમારી જોડે, અને અહીંયા તો 3 2 1 1 થશે, તો 3 2 1 1. પછી હવે અહીંયા તમારી જોડે સેકન્ડ રો અને અહીંયા ફર્સ્ટ કોલમ, તો તમારી જોડે થશે 2 3 1 2 થશે, બરાબર સમજતા જઈએ. તો હવે પછી 1 3 1 2 થશે અને એના પછી લઈએ તો આપણી જોડે, હા, તો 1 2
1 1 થશે, બરાબર છે. હવે અહીંયાથી તો થર્ડ રો અને ફર્સ્ટ કોલમ લેવાની છે, તો તમારી જોડે શું થશે? 2 3 2 2 2 1 થશે, પછી 1 3 3 1 થશે, પછી હવે અહીંયાથી જોઈએ તો આપણે આ કેન્સલ, તો 1 2 3 2 થશે, બરાબર છે. તો હવે આપણે અહીંયા શાંતિથી એનું વેલ્યુ ઇવેલ્યુએટ કરીએ તો શું થશે? 4 -1, તો કંઈ વાંધો નહીં, હું એક સ્ટેપ વધારે ભલે થતું, અહીંયાથી 6 -1 અને અહીંયાથી જઈશું તો 3 -2 થશે ધીરે ધીરે. પછી હવે એ માઇનસ સાઇન જોડે અહીંયા છે તો 4 -3, પ્લસ સાઇન જોડે છે તો 2 -3 અને માઇનસ સાઇન જોડે છે તો 1 -2 થશે. હવે અહીંયા જોઈએ તો તમારી જોડે 2 -6, હવે અહીંયા માઇનસ સાઇન છે તો 1 -9 થશે અને અહીંયા પ્લસ સાઇન છે તો 2 -6 થઈ જશે, બરાબર. તો હવે મને શું એલિમેન્ટ્સ મળે છે? 4 -1. એટલે જો મેથ્સ છે ને બહુ ઇઝી છે ભણાવવું, પણ થોડીક આપણે કાળજી રાખવી પડે, કારણ કે આમાં ડગલે ને પગલે મિસ્ટેક થવાના ચાન્સીસ છે. એટલે અહીંયા થશે તમારી જોડે -5 થશે, અહીંયા 1 થશે, પછી 4 -3 કરો એટલે 1 અને આમ આગળ માઇનસ છે, આ -1 થશે અને અહીંયા માઇનસ અને આ માઇનસ એટલે +1 થઈ જશે. 2 -6 કરો એટલે -4 છે, અહીંયા -8 પણ પ્લસ થઈ જશે અને આ -4 થશે. તો હવે આપણે એડજોઇન્ટ ઓફ એ કેવી રીતે શોધીએ? તો એડજોઇન્ટ માટે આપણે શું કરવાનું છે? આનો ટ્રાન્સપોઝ કરવાનો છે. તો અહીંયા 3 -5 1 -1 -1 1 -4 8 -4 અને પછી એ ઇન્વર્સની ફોર્મ્યુલા શું છે? તો એ ઇન્વર્સ ઇક્વલ્સ ટુ 1 ડિટર્મિનન્ટ ઓફ એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ. એટલે 1 ડિટર્મિનન્ટ એટલે 1 -4 છે, 3 -1 -4 -5 -1 8 થશે અને 1 1 -4 થશે. એટલે આ રીતે કમ્પ્લીટ તમે એનો ઇન્વર્સ એટલે 4 માર્ક્સનો તમે ક્વેશ્ચન સરસ શાંતિથી સોલ્વ કરી શકો. હવે અહીંયા યુઝિંગ મેટ્રિક્સ મેથડ એવું કહે છે કે ભાઈ તમારે સોલ્યુશન ઓફ સિસ્ટમ ઓફ ઇક્વેશનને તમારે સોલ્વ કરવાના છે. તો પહેલું આપણે અહીંયા 5x + 3y = 11, 3x - 2y = -1. તો એને મેટ્રિક્સ ફોર્મેટમાં લખવાનો ટ્રાય કરીએ તો 5 3 એટલે જો x ના જોડે જે હોય એને 5 3, y જોડે કોણ છે તો કહે છે કે 3 - 2. લગભગ ને આમ તો એમ કહી શકાય કે 100% જ કહી શકાય, કારણ કે દરેક પેપરમાં ક્વેશ્ચન 2B માં એક ક્વેશ્ચન આવો તમને મળે છે ને મળે જ છે. ક્લિયર? એટલે આ પણ એકદમ સરસ રીતે તમારે પ્રિપેર, એટલે અહીંયા નંબર્સ ચેન્જ થઈ જાય તો એ પ્રમાણે આપણે સેટ કરી દેવાનું થશે. તો આ મેટ્રિક્સને હું એ નામ આપી દઉં અને કેપિટલ X નામ આપી દઉં, રાઈટ સાઈડમાં B આપી દઉં. તો x ઇક્વલ્સ ટુ શું થઈ જશે તમારી જોડે? A ઇન્વર્સ ઇન્ટુ B થશે, કે જ્યાં A શું છે તમારી જોડે? વેર A ઇક્વલ્સ ટુ, તો A ઇક્વલ્સ ટુ એટલે આ મેટ્રિક્સ, તો 5 3 3 -2 બરાબર. એટલે જો મિસ્ટેક ના થાય ખાસ ધ્યાન રાખજો. અને B મેટ્રિક્સ શું છે તમારી જોડે? તો 11 અને -1 છે. ઓકે, તો હવે પહેલું તો ડિટર્મિનન્ટ શોધવું પડે, કારણ કે A ઇન્વર્સ શોધવા માટે. તો અહીંયા તો -10 અને -9 એટલે -19 થશે. પછી એનો એડજોઇન્ટ ઓફ એ શું થાય? તો 2 × 2 નો એડજોઇન્ટ હમણાં આપણે MCQ માં જોયું કે પ્રિન્સિપલ ડાયાગોનલને ચેન્જ કરી દેવાના અને આ ડાયાગોનલની સાઇન ચેન્જ કરવાની છે. તો એ ઇન્વર્સ શું થઈ જશે? એ ઇન્વર્સ ઇક્વલ્સ ટુ 1 ડિટર્મિનન્ટ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ. તો જો ડિટર્મિનન્ટ એટલે કંઈ નેગેટિવનું પોઝિટિવ નથી કરતું, માનાંક નથી. ક્લિયર? આ ખાસ ધ્યાન રાખવાનું. તો 2 -2 -3 -3 5 આપણને એડજોઇન્ટ મળી ગયું છે. સો હવે અહીંયા ઇક્વેશન 1 જે હતું એ પરથી લઈએ તો 1 ઇમ્પ્લાઇઝ x ઇક્વલ્સ ટુ a ઇન્વર્સ ઇન્ટુ b. તો a ઇન્વર્સ એટલે 1 -19 -2 -3 -3 5 નો પ્રોડક્ટ કોની જોડે લેવાનું છે? b એટલે 11 -1 જોડે લેવાનું છે. તો હવે જો અહીંયા શું થશે તમારી જોડે? 1 -19. હવે આ બંનેનો મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન કરવામાં આવે તો આ 2 × 2 છે અને આ 2 × 1 છે, એટલે આ બંને કેન્સલ આઉટ થઈ જાય. તો -2 11 જોડે ગુણ્યા એટલે -22 +3 થશે, માઇનસ ગુણાશે તો -33 -5 થશે, બરાબર છે. તો હવે 1 -19 અહીંયા તો શું થશે? -19 થશે
અને અહીંયા -38 થશે. એટલે -19 તમે ડિવાઈડ કરી દો તો અહીંયા 1 અને 2 જવાબ આવે. એટલે અહીંયા x એટલે કોણ? ધેટ ઇઝ xy. સો એનો મતલબ x બરાબર તમને 1 મળી ગયું છે અને y બરાબર તમને 2 મળી જાય છે. તો અમે x ની વેલ્યુ 1 ને y ની વેલ્યુ 2 મૂકો તો આ બંને સેટિસ્ફાઈડ થઈ જશે. એટલે એકદમ આસાન તરીકે આપણે મેટ્રિક્સનો ઉપયોગ કરીને સોલ્વ કરી દીધું છે. હવે અહીંયા જો તમારી જોડે તમને a b નથી કીધું, b એ કીધું છે. એટલે પહેલું b મેટ્રિક્સ, પછી a મેટ્રિક્સ. તો b મેટ્રિક્સ શું છે? 1 2 2 1 1 2 બરાબર. સરસ. a મેટ્રિક્સ તો 1 2 3 4 5 6. તો પહેલા આપણે જોઈ લઈએ મેટ્રિક્સનો ઓર્ડર કેટલો છે. તો આ કહે છે કે 3 રો છે 2 કોલમ. આ 2 રો છે અને 3 કોલમ. એટલે હા, આ બંને ઇક્વલ છે. તો તમારો જે આન્સર મેટ્રિક્સ મળશે કેવો હશે? તો 3 ક્રોસ 3 એટલે 3 રો અને 3 કોલમના તમારે એલિમેન્ટ શોધવાના છે. એટલે આવું બનાવી દેવાનું તો તમને ઈઝી પડશે. તો હવે જો અહીંયા તો આ ફર્સ્ટ રો આપણે પકડીએ તો એક વખત ફર્સ્ટ કોલમ જોડે મલ્ટીપ્લાય કરવામાં આવે તો આ 1 થશે, 8 થશે, પછી 1 અહીંયા મલ્ટીપ્લાય થાય તો 2 + 10 થશે. હવે 1 અહીંયા મલ્ટીપ્લાય થાય તો 3 + 12 થશે. હવે એ જ પ્રમાણે તમે જોઈએ આગળ અહીંયા તો અહીંયા સેકન્ડ રો આપણે લેવાની છે અને અહીંયા મલ્ટીપ્લાય કરવાનું તો 2 + 4 થશે. એવી રીતે અહીંયા જોઈએ તો 2 2 4 + 5 થશે. અહીંયા 6 + 6 થશે. એટલે જો ખાસ ધ્યાન રાખજો, આમાં કદાચ મારી મિસ્ટેક થઈ પણ શકે પણ તમારે બરાબર ધ્યાનથી મિસ્ટેક થવા દેવાની નથી. આ 1 અહીંયા મલ્ટીપ્લાય કરો તો 1 + 8 થશે. અહીંયા તો 2 + 10 થશે. અહીંયા તો 3 + 12 થઈ જશે. ક્લિયર? એકદમ શાંતિથી. તો અહીંયા 9 6 9. હવે અહીંયા જો તો 12 9 12. અહીંયા જુઓ તો 15 12 અને 15. પણ આપણને શું કીધું છે કે ભાઈ બી એ નો ટ્રાન્સપોઝ જોઈએ છે. તો હવે બી એ નો ટ્રાન્સપોઝ એટલે અહીંયા તો 9 12 15 થશે. 6 9 12 અને લાસ્ટમાં 9 12 15. આ તમારો જવાબ અહીંયા મળી ગયો કહી શકાય. એટલે કદાચ કોઈકને એવું વિચાર આવે કે આપણે એક પ્રોપર્ટી જાણીએ છીએ કે બી એ નો ટ્રાન્સપોઝ બરાબર એ ટ્રાન્સપોઝ ઇન્ટુ બી ટ્રાન્સપોઝ. પહેલો એ આવી જાય પછી એટલે એ નો ટ્રાન્સપોઝ કરી અને બી નો ટ્રાન્સપોઝ કરી પછી મલ્ટીપ્લિકેશન કરો તો એ કંઈ ખોટું છે નહીં, બંને જવાબ સાચો. પણ આ તમને કશું જ વિચારવાનું નહીં, પ્રોપર્ટી એકદમ ઇઝીલી તમને ખ્યાલ આવી જાય. હવે ક્વેશ્ચન 3a. જો ઘણી વખત બધા સ્ટુડન્ટ્સ એવું વિચારતા ક્વેશ્ચન 2 કરી દીધો 1 કરી દીધો આપણે પાસ. ના, એવું ક્યારે વિચારવાનું નહીં. જેટલું બને એટલું મેક્સિમમ તમારે એટેમ્પ કરવાનું છે. ઘણા શું કરે 1 કલાક પછી બસ સાહેબ જવાબ. અરે નથી જવું, આપણે 3 કલાકનો ટાઈમ આપ્યો છે. શાંતિથી જેટલો તમને ટાઈમ મેક્સિમમ મળે છે બધો ટાઈમ તમારા પેપર પાછળ યુટિલાઇઝ કરવાનો છે. તો અહીંયા fx = e⁻x. એટલે ખાસ બધાને રિક્વેસ્ટ છે કે એવું નથી કહેતો કે મેથ્સના પેપરમાં દરેક પેપરમાં તમને જે ટાઈમ લિમિટ્સ આપી છે એનો બધો જ ટાઈમનો ફૂલ યુટિલાઇઝ કરો. પછી પેપરના બહાર નીકળીને આપણે ગપ્પા મારવાનું એવું કશું જ નથી કરવાનું. એટલે શાંતિથી જેટલું બને એટલું મેક્સિમમ. તો હવે f'(x) જો આ e⁻x ની જગ્યાએ x² આપે, x³ આપે, કંઈ પણ આપે તો f'(x) ની આ ફોર્મ્યુલા છે કે ભાઈ લિમિટ h → 0 fx + h માઇનસ fx/h. બરાબર. હવે આ ફોર્મ્યુલાના અંદર તમારે વેલ્યુ મૂકી દેવાની. લિમિટ h → 0 તો e⁻x + h માઇનસ e⁻x/h. એટલે લિમિટ h → 0 e⁻x ને જો હું કોમન લઈ લઉં તો શું વધે? e⁻h - 1/h. એટલે હવે આપણી જોડે અહીંયા e⁻x છે, આ તો બધું h વાળું છે. તો આ શું થઈ જશે? ઇન્ટુ 1 થઈ જશે કારણ કે e⁻h - 1/h એટલે log e બેઝ ઓફ e કહેવાય, ધેટ ઇઝ 1. તો જવાબ તમને e⁻x મળી ગયો છે. અને એ તો આપણે અહીંયા e⁻x નું વિકલન ખબર જ છે. e⁻x જવાબ મારી મચેડીને લઈને આવવાનો છે. હવે અહીંયા જો dx/dt શોધવું પડશે અને અહીંયાથી dy/dt શોધવું પડશે. એટલે લગભગ આવું ટીના ફોર્મેટમાં, થીટાના ફોર્મેટમાં આ ટાઈપના પણ કદાચ યાદ હોય તો x = a sin θ, y = a બ્રેકેટમાં 1 + cos θ, અને આ ટાઈપના એક્ઝામ્પલમાં dy/dx આપણને શોધવાનું કીધેલું છે. તો અહીંયા dx એટલે 1/2 અને t નું વિકલન 1 થાય, 1/t નું થાય -1/t² થઈ જાય. dy/dt કરો તો 1/2, t નું 1 થઈ જાય
-1 upon t એટલે માઇનસ માઇનસ પ્લસ થશે 1 upon t સ્ક્વેર થઈ જશે. તો હવે અહીંયા જુઓ તો શું થશે 1/2 t સ્ક્વેર માઇનસ 1 upon t સ્ક્વેર. આને કહીએ તો 1/2 ઇન્ટુ t સ્ક્વેર પ્લસ 1 upon t સ્ક્વેર થશે. હવે જો તમારે શોધવાનું હોય dy બાય dx તો અહીંયા ઉપર થશે dy બાય dt, નીચે થશે dx upon dt. એટલે dy બાય dt એટલે 1/2 t સ્ક્વેર પ્લસ 1 upon t સ્ક્વેર, અહીંયા 1/2 t સ્ક્વેર માઇનસ 1 upon t સ્ક્વેર. એટલે જો આ બંનેના 1/2 તો કેન્સલ થઈ જાય. આ નીચે t સ્ક્વેર છે, આ t સ્ક્વેર ઉપર લઈ જાય એટલે એ પણ કેન્સલ થઈ જાય. તો શું વધે તમારી જોડે ઓનલી ફોર t સ્ક્વેર પ્લસ 1, નીચે t સ્ક્વેર માઇનસ 1 આપણો જવાબ આવી જાય. ક્લિયર? તો એ પણ આપણે એકદમ સરસ કરી દીધો છે. હવે અહીંયા એક ક્વેશ્ચન તમારી જોડે બે ડિફરન્શિએશન આવે છે, એક ઇન્ટિગ્રેશન નો ક્વેશ્ચન છે. તો ઇન્ટિગ્રેશન ના ક્વેશ્ચન માટે i ઇક્વલ્સ ટુ અલગ અલગ ભાગી દો તો 5 upon sin square x, 6 cos x upon sin x અને નીચે પાછું 1 upon sin x છે તમારી જોડે. ક્લિયર? તો જો અહીંયા શાંતિથી આપણે તો 5 upon sin square એટલે શું થઈ જશે 5 cos x square x, 6 cos upon sin એટલે cot x into cosec x dx થશે. હવે આપણને ખબર છે કે ભાઈ cot x નું ડિફરન્શિએશન અહીંયા d લખું છું, ડિફરન્શિએશન માઇનસ cosec સ્ક્વેર x છે એટલે cosec x નું ઇન્ટિગ્રેશન માઇનસ cot x થાય એટલે આ થશે -5 cot x, અહીંયા cosec x into cot x એટલે cosec x નું ડિફરન્શિએશન માઇનસ cosec into એટલે આનું ઇન્ટિગ્રેશન થશે cosec x પ્લસ c એટલે એકદમ સરળતાથી તમને જવાબ આવડી જશે. ક્લિયર? ઇક્વેશન ઓફ મોશન ઓફ પાર્ટિકલ એટલે આ જે આપણો કણ છે, જે પદાર્થ છે એના ગતિનું સમીકરણ આપ્યું છે s બરાબર t ક્યુબ માઇનસ 6t સ્ક્વેર પ્લસ 90 પ્લસ 4. જો ખાસ ધ્યાન રાખજો ભૈયા કે 3b 3 માર્ક્સમાં એક આ ને એક પછી મેક્સિમા મિનિમા એટલે આ બે એટલે 4 ને 4 8 માર્ક્સ રોકડા છે. આમાં શું કરવાનું છે, s આપ્યો હશે તમને એટલે કશું જ વિચાર્યા વગર v એટલે ds upon dt શોધી કાઢવાનું. તો અહીંયા થશે 3t સ્ક્વેર માઇનસ 12t પ્લસ 9. હવે કોઈ એમ કે સાહેબ હું ફેલ થયો તો એમ કે સાવ એમ કે કશું જ નથી આવડતું એવું થયું. બાકી તમે આટલો વિડીયો જોયો હોય, આટલા સરસ મજાને MCQ જોઈ લીધા હોય, તમારી જોડે એક વિડીયો એકદમ સરસ આપ્યો છે કે જેના અંદર પૂરું 50 માર્ક્સનું 2 જ કલાકમાં સમજાવ્યું છે. એ વિડીયો કદાચ ના જોયો તો એ પણ જોઈ લેજો. એટલે તમે આમાં માત્ર 2-3 વિડીયો જોશો તો 50-60 માર્ક્સનું પ્રિપેર થઈ જાય. તો પછી ફેલ થવાનું તો ક્યાંય આવતું જ નથી. v શોધી કાઢો, પછી એક્સેલરેશન પ્રવેગ એટલે એને dv બાય dt શોધી કાઢો તો અહીંયા થશે 6t માઇનસ 12 થઈ જાય. બરાબર? હવે તમને શું કીધું છે ફાઇન્ડ વેલોસિટી એન્ડ ડિસ્પ્લેસમેન્ટ એટલે વેગ શોધવાનું છે અને આ સ્થાનાંતર શોધવાનું છે. ક્યારે કે જ્યારે પ્રવેગ 0 હોય ત્યારે. એટલે જો જનરલી બધા અત્યાર સુધી એવું હતું કે t બરાબર 2 સેકન્ડ કે 2 સેકન્ડ માટે વેગ શોધો, પ્રવેગ શોધો, પણ અહીંયા થોડુંક અલગ છે કે અહીંયા આપ્યું છે ઇફ a બરાબર 0 એટલે a ની કિંમત 0 છે એટલે અહીંયા a એટલે કોણ તો 6t માઇનસ 12 બરાબર 0 તો 6t બરાબર 12 થશે એટલે એનો મતલબ t બરાબર 2 ભાગી દો તો અહીંયા 2 સેકન્ડ લખાય, 2 યુનિટ આપણે આ રીતે લખી શકીએ. એટલે t બરાબર 2 માટે તમારે વેગ શોધવાનો છે એટલે વેલોસિટી v એટલે અહીંયા t ઇક્વલ્સ ટુ 2 માટે વેલોસિટી v બરાબર તો v શું છે અહીંયા 3 2 મૂકો તો 2 દુ 4 માઇનસ 12 અને 2 મૂકો પ્લસ 9 તો અહીંયા 12 માઇનસ 24 પ્લસ 9 થશે. તો અહીંયાથી -12 એટલે -3 મીટર પર સેકન્ડ કે યુનિટ આપણે લખી. એટલે આ દિશા માઇનસ નિશાની છે તમને ડાયરેક્શન બતાવે છે. પછી તમને શોધવાનું કે છે કે s સ્થાનાંતર એટલે t ક્યુબ એટલે 2 મૂકો તો 2 દુ 4 દુ 8 માઇનસ 6 into 4 9 into 2 પ્લસ 4 થઈ જશે. તો અહીંયા 8 માઇનસ 10 18 પ્લસ 4 એટલે અહીંયા વધશે તમારી જોડે 8 વધશે 8 દુ 16 એટલે 20 મીટર કે 20 યુનિટ 20 એકમ. તમે એને જવાબ કદાચ કંઈક મિસ્ટેક હોય તો તમે તમારી રીતે સમજી લેજો કે કદાચ એડિશન સબટ્રેક્શનમાં ક્યાંક ડાઉટ હોય તો.
અહીંયા fx તમને આપ્યું છે 2x³ પ્લસ 9x² માઇનસ 24x પ્લસ 6. જો ખાસ ધ્યાન રાખજો, મહત્તમ ન્યૂનતમ માટે એક જ પ્રોસેસ છે. આ fx છે, પછી તમારે f' શોધી કાઢવાનું. તો અહીંયાથી 6 મલ્ટીપ્લાય થાય તો 6x², 18x અને માઇનસ 24. પછી f'' શોધી કાઢવાનું, તો 12x પ્લસ 18. આટલું તો શોધી જ કાઢવાનું. હવે એક f'(x = 0). આ પ્રોસેસ છે આખી, એટલે f'(x) ની કિંમત તમારે 0 લેવાની. તો 6x², 18x માઇનસ 24 બરાબર 0. એટલે હવે જો હું 6 ને કેન્સલ આઉટ કરી દઉં તો x² પ્લસ 3x માઇનસ 4 બરાબર 0. એટલે અહીંયાથી હું કેલ્ક્યુલેશન કરું તો x પ્લસ 4, x માઇનસ 1 બરાબર 0. એટલે મને બે વેલ્યુ મળી, x = -4 અને x = 1 મળી ગઈ. બસ આ બે વેલ્યુ આમ રાઉન્ડ કરી દેવાનું. તો હવે x = -4 માટેની પ્રોસેસ કરીએ આપણે. તો x = -4 માટે હવે તમારે f'' માં કિંમત મૂકવાની. તો ડબલ માં -4 મૂકો પ્લસ 18, તો કદાચ આ -48 થશે ને? હા, પ્લસ 18 એટલે તમારો જવાબ આવી ગયો -30. આ લેસ ધેન 0 છે, 0 કરતા નાની છે. સો -4 ઇઝ એટ -4. આમ સારી ભાષામાં એવું લખાય. હા, સો એટ x = -4 fx ઇઝ મેક્સિમમ. એટલે જો તમારી જોડે નેગેટિવ આવે તો મેક્સિમમ મળે. તો મેક્સિમમ વેલ્યુ કેટલી? f માં -4 મૂકી દો એટલે -64 બરાબર, પ્લસ 9, અહીંયા -4 મૂકો તો 16 થશે, -24 -4 અને પ્લસ 6. આ તમારી જોડે કેલ્ક્યુલેટરમાં કેલ્ક્યુલેટ કરી દો એટલે તમને જે જવાબ મળી જશે. બરાબર. હવે તમારે એ જ પ્રમાણે x = આપણે એમ કહી શકીએ 1 માટેની પ્રોસેસ કરવાની છે. તો x = 1 માટે તમારે f'' માં 1 મૂકો. તો f'' શું છે? 12x પ્લસ 18 છે, એટલે 12 × 1 પ્લસ 18 એટલે 30. આ શું થયું? તમારી જોડે ગ્રેટર ધેન 0. સો એટ x = 1 fx ઇઝ મિનિમમ. બરાબર. અને એની મિનિમમ વેલ્યુ કેટલી? તો f(1) એટલે ફંક્શનના અંદર તમારે 1 મૂક. તો 2 + 9 માઇનસ 24 પ્લસ 6 બરાબર. એ થોડુંક ધ્યાન રાખજો તમે, અને એ કેલ્ક્યુલેટ કરો એટલે તમારો આ જવાબ મળી જાય. એટલે જો આ રીતે થોડુંક તમને એવું લાગશે કે લાંબુ છે, પણ બહુ ઇઝી પ્રોસેસ છે. fx, f'', બસ f' બરાબર 0 લેશો એટલે x ની તમને વેલ્યુ મળશે. ડબલ માં મૂકો. જો લેસ ધેન હોય તો મહત્તમ, ગ્રેટર ધેન હોય તો, એટલે ઊંધું છે. આ લેસ હોય તો મેક્સિમમ અને ગ્રેટર હોય તો મિનિમમ. તમને એકદમ આરામથી જવાબ મળી જશે. હવે લગભગ એક આ ટાઈપનો ક્વેશ્ચન છે ને, બીજો એક આ છે કે y = 10x ના પાવરમાં x હોય તો ફાઇન્ડ dy/dx. એટલે જો આ પૂછાય કા પછી આ ટાઈપનો, એટલે આ પણ તમારે પ્રિપેર કરવાનું. શું કરવાનું? પહેલા બંને બાજુ લોગ લઈ લેવાના. એટલે અહીંયા શું થશે? તમારી જોડે log y = log 10x ના પાવરમાં x થાય. તો અહીંયા તમારી જોડે x × log 10x થાય. બરાબર. એટલે અહીંયા log y છે. તો હવે તમારે એ x ની સાપેક્ષે વિકલન કરો એટલે અહીંયા 1/y dy/dx થાય. હવે અહીંયા x એમ ના એમ આનું વિકલન કરો એટલે 1/10x, 10x નું બાકી sec²x, પછી log 10x એમ ના એમ x નું 1 થઈ જશે. એ પ્રમાણે તમે આને પણ કેલ્ક્યુલેટ સરળતાથી કરી શકો. બરાબર. એટલે આવું બધું તમારે ગણતા રહેવું પડશે તો જ તમને એક્ઝેક્ટલી ક્લિયર થઈ જશે. ઓકે. નાઉ હવે અહીંયા મને એવું કહે છે કે ભાઈ y બરાબર આ આપ્યું હોય તો સાબિત કરો. તો અહીંયા તમારી જોડે y = 2e⁻3x, 3e⁻−2x છે. તો હવે અહીંયા dy/dx આપણે શોધીએ તો 2e⁻3x નું e⁻3x × 3, 3e⁻−2x નું e⁻−2x × -2. તો હવે અહીંયા 6 ટાઈમ e⁻3x માઇનસ 6 ટાઈમ્સ e⁻−2x. બરાબર. ધ્યાનથી હવે ફરીથી d² y/dx એટલે આનું ફરીથી વિકલન કરીએ
e રેઝ ટુ 3x નું ઇન્ટુ 3 e રેઝ ટુ -2x ઇન્ટુ -2 થશે. તો હવે અહીંયા તો 18 ટાઈમ e રેઝ ટુ 3x માઇનસ માઇનસ પ્લસ 12 ટાઈમ e રેઝ ટુ -2x થશે. બરાબર, એટલે આ શાંતિથી. હવે તમારી જોડે લેફ્ટ હેન્ડ સાઈડ શું કે છે કે ભાઈ d2y/dx² માઇનસ dy/dx અને -6y. તો d2y/dx² એટલે 18 e રેઝ ટુ 3x 12 e રેઝ ટુ -2x માઇનસ dy/dx એટલે આને માઇનસ કરો તો -6 e રેઝ ટુ 3x પ્લસ 6 e રેઝ ટુ -2x. હવે -6y એટલે આને માઇનસ મલ્ટીપ્લાય કરી દઈએ આપણે તો શું થશે? તો 12 ટાઈમ્સ e રેઝ ટુ 3x અને -18 ટાઈમ્સ e રેઝ ટુ -2x. તો જો આ 18 e રેઝ ટુ 3x છે અને આ 6 અને 12 એટલે 18 થઈ ગયા કેન્સલ. આ 6 અને 12 18 પ્લસ અને આ માઇનસ એટલે જવાબ આવી ગયો 0. એટલે બરાબર તમને RHS મળી ગયું છે. એટલે આ ટાઈપના ક્વેશ્ચન પૂછાય તો પણ તમને આવડતા હોવા જોઈએ. ક્વેશ્ચન 4 એ ઇન્ટિગ્રેશન. લગભગ બધા સ્ટુડન્ટ એવું કરે ના સાહેબ ના તો આપણે ભલે કઈ વાતો નહીં ના આવડતું હોય તો થોડી ટ્રાય કરી લેવાનું. તો આ ઇક્વલ્સ ટુ જુઓ તો હવે આવું કંઈક પૂછાય તો પહેલા આપણે આનું સિમ્પ્લિફિકેશન કરો તો 1 - 6x થાય અને પ્લસ 9x² અને ડિવાઇડેડ બાય x નો 3 પાવર છે. હવે x ના 3 પાવર વડે અલગ અલગ ડિવાઈડ કરતો તો 1/x નો 3 એટલે -3 થાય. એક x છે તો એટલે x નો પાવર -2 થાય અને અહીંયા શું વધે 9/x વધે dx. તો હવે x ના n પાવર નું ઇન્ટિગ્રેશન આપણને ખબર છે શું છે? તો આ સોરી x રેઝ ટુ n પ્લસ 1/n+1 પ્લસ c. તો હવે અહીંયા x નો -3 પ્લસ 1 એટલે -2/-2, x નો -2 પ્લસ 1 એટલે -1/-1 પ્લસ 9 ઇન્ટુ log x અને પ્લસ ઇન્ટિગ્રેટિંગ કોન્સ્ટન્ટ c. જો કંઈ વધારે ના આવડે તો આટલું ચાલે, પણ જો તમને થોડું ઘણું સમજાતું હોય તો તમે આને આ રીતે લખી શકો. અહીંયા -1/2 છે અને x નો -2 પાવર નીચે જાય તો x² થઈ જાય. આ માઇનસ માઇનસ પ્લસ 6/x થઈ જાય અને 9 log x પ્લસ c આવું પણ લખી શકાય. એટલે આ પણ તમને સરસ રીતે આવડી ગયું છે. પાર્શિયલ ફ્રેક્શન્સ આ ખૂબ IMP છે. લગભગ ઘણા બધા પેપર્સમાં આ ટાઈપના ક્વેશ્ચન આવતા હોય છે. તો 2x + 3/x - 1x + 2 આને આપણે કેવી રીતે કરીશું? a/x - 1 b/x + 2 રીતે. હવે અહીંયા 2x + 3 ના જોડે a જોડે શું મલ્ટીપ્લાય થશે? x + 2 અને b ના જોડે શું મલ્ટીપ્લાય થશે? x - 1. હવે આપણે a અને b ઇવેલ્યુએટ કરવા હોય તો આપણે x બરાબર શું મૂકીશું? જો 1 મૂકો તો b વાળું ટર્મ 0 થઈ જાય એટલે x બરાબર 1 મૂકો તો અહીંયા 2 + 3 એટલે 5. તો a ની જોડે અહીંયા 3 થશે એટલે એનો મતલબ a = મળી ગયું આપણને 5/3. જો આવું આપણે કેમ કરીએ છીએ? કારણ કે આનું ઇન્ટિગ્રેશન આપણને નથી આવડતું, પણ આ 1/x હોય તો log x થઈ જાય એટલે આ ટાઈપના કન્વર્ટ કરીએ તો ઇન્ટિગ્રેશન થઈ જાય. હવે બીજા કેસમાં ચલો x ની વેલ્યુ આ રાખવાનું છે b, આ 0 બનાવવાનું તો x ની વેલ્યુ -2 મૂકી દઈએ. તો -2 પ્લસ અહીંયા નહીં જોવાનું, તમારે અહીંયા જોવાનું છે. તો -2 મૂકો તો 2 - 2 એટલે -4 એટલે -1 થશે. a વાળું ટર્મ 0 થઈ ગયું. b ના જોડે થશે -3 એટલે એનો મતલબ b બરાબર મળી ગયું 1/3. તો હવે આપણું જે i ઇન્ટિગ્રેશન છે કે 2x + 3/x - 1 into x + 2 dx એની જગ્યાએ શું લખાય? ઇન્ટિગ્રેશન a એટલે 5/3/x - 1 પ્લસ 1/3/x + 2 into dx. તો આનો જવાબ શું થઈ જાય? 5/3 1/, તો log mod of x - 1 પ્લસ 1/3 log mod of x + 2 અને પ્લસ ઇન્ટિગ્રેટિંગ કોન્સ્ટન્ટ c. આટલો આપણો સરસ રીતે જવાબ આવી જાય છે. હવે લગભગ આ બધા જ ક્વેશ્ચન સ્ટુડન્ટ્સને એક પ્રોબ્લેમ છે કે સાહેબ જો અહીંયા મધ્યક મધ્યસ્થ બહુલકના અંદર તમારી જોડે મીન એટલે મધ્યક, આમાં 3 ટાઈપના દાખલા છે. એક તો તમને સાદો રો ડેટા આપેલો હોય એટલે 3 9 8 આ લગભગ તમારી જોડે MCQ માં ક્વેશ્ચન આવે. હવે અહીંયા તમારી જોડે xi અને fi આપેલું હોય તો fi xi વાળું, અને અહીંયા ક્લાસ આપેલો હોય અને fi આપેલું હોય. બરાબર,
પછી સ્ટાન્ડર્ડ ડેવિએશન એટલે પ્રમાણિત વિચલન, એમાં પણ 3 ટાઈપના દાખલા છે કે રો ડેટા હોય, FIXI હોય, ક્લાસ હોય, અને મીન ડેવિએશન સરેરાશ વિચલનમાં પણ 3 ટાઈપના. પણ એમાંથી લગભગ દર વખત એવું બને કે આ તો MCQમાં અત્યાર સુધીના પેપરની પેટર્ન એવી રહી છે કે આ ટાઈપનો ક્વેશ્ચન તમને MCQમાં 2 MCQમાં પૂછાતો હોય. એટલે કા મીનનો એક દાખલો આવે, 2 સ્ટાન્ડર્ડ ડેવિએશન આવે અને એક મીન ડેવિએશન આવે. એટલે આ ટાઈપનું લગભગ પેટર્ન્સ રહેતી હોય છે. પણ આપણે બધી જ રીતે તૈયાર રહેવાનું, એટલે આપણને શાંતિથી કંઈ પણ પ્રોબ્લેમ થાય નહીં. નાવ તો હવે અહીંયા જો તમારી જોડે XI આપ્યું છે, FI આપ્યું છે, અને એવું કીધું છે કે ભાઈ આ બધાનો જે મધ્યક છે ને, એ મધ્યક તમને આપી દીધો છે 19. તો આ F શોધવાનું કહે છે. તો XI લખી દીધા, FI લખી દીધા. હવે આ ટેબલ બનાવવાનું સરસ રીતે, આ બંનેનો ગુણાકાર કરી દેવાનો. તો 12, 14, 98. હવે અહીંયા F શોધવાનો છે, તો આ 18F થશે. એટલે હવે જ્યારે તમે ટોટલ કરો ને કેલ્ક્યુલેટરમાં, તો 18F ને નહીં ગણવાનું, બાકીનાનું બધાનું ટોટલ કરી દેવાનું. અને એ ટોટલ મને કદાચ એવું લાગે છે, કદાચ જો ફરીથી તમને કહું છું, હોઈ શકે આમાં કદાચ મારી ક્યાંક મિસ્ટેક હોય, તો તમારે શાંતિથી તમારા કેલ્ક્યુલેશન પ્રમાણે આગળ વધવાનું છે. આ બધાના ટોટલમાં F આપણે અલગ છે. એટલે હવે તમારી જોડે સૂત્ર શું છે x બારનું? સિગ્મા FIXI અપોન સિગ્મા FI. એટલે x બાર તમને આપ્યો છે 19 છે. સિગ્મા FIXI એટલે 544 18F ડિવાઇડેડ બાય 28 પ્લસ F છે. તો હવે તમે આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરી દો, તો અહીંયા તમારી જોડે 19 ઇન્ટુ જસ્ટ અ મિનિટ, હા, તો શું થશે? 19 ઇન્ટુ 28 એટલે 532 પ્લસ 19F, અહીંયા 544 પ્લસ 18F છે. તો હવે જો અહીંયા 19F છે, 18F ને અહીંયા લાવો તો F વધશે. તો 544 માઇનસ 532, એટલે તમારી જોડે અહીંયા F ઇક્વલ્સ ટુ 12 જવાબ આવી ગયો છે. એટલે આ ટાઈપના ક્વેશ્ચન્સ પૂછાય તો તમને આવડતો હોવો જોઈએ. હવે ક્વેશ્ચન 4B માં 99% એવું કહેવાય કે આ ટાઈપનો ઇન્ટિગ્રેશન 0 થી π/2 વાળો પ્રોબ્લેમ હોય છે. તો આને કેવી રીતે સોલ્વ કરવાનું છે તમારે? ઇન્ટિગ્રેશન પહેલા તો જે I આપ્યું છે એ તો લખી જ દઈએ. ક્યુબ રૂટ ઓફ સાઇન એક્સ, નીચે ક્યુબ રૂટ ઓફ સાઇન એક્સ પ્લસ ક્યુબ રૂટ ઓફ કોસ એક્સ ડીએક્સ. આ ભાઈ બરાબર તૈયાર કરજો. IMP 10 વખત લખો, 10 વખત લખાય IMP. એટલે તો ફરીથી આને ઇન્ટિગ્રેશન 0 થી π/2 શું કરવાનું? તમારે જે x છે એની જગ્યાએ π/2 માઇનસ x મૂકવાનું. એટલે સાઇન π/2 માઇનસ x, નીચે ક્યુબ રૂટમાં સાઇન π/2 માઇનસ x પ્લસ ક્યુબ રૂટમાં કોસ π/2 માઇનસ x બરાબર dx. એટલે હવે જો તમે આનું થોડુંક વિચારો, સાઇન π/2 માં એટલે કોસ x થઈ જાય. તો આ શું થશે? તમારું ઇન્ટિગ્રેશન 0 થી π/2 ક્યુબ રૂટમાં કોસ x, નીચે ક્યુબ રૂટમાં કોસ x પ્લસ ક્યુબ રૂટમાં સાઇન x થશે. એટલે જો હવે તમે આને I કીધો છે અને આ પણ I જ છે, આ બંને સેમ જ છે. નીચેનો અંડરરૂટ ક્યુબ રૂટ સાઇન ક્યુબ રૂટ કોસ છે, અહીંયા સાઇન છે, અહીંયા કોસ છે. એટલે આપણે શું કરવાનું છે? હવે એ I પ્લસ I કરવાના છે. બરાબર? જો આટલું ડિટેલમાં તમને કોઈ નહીં સમજાવે, તો હવે ઉપર નીચેનો છેદ બંને જોડે સેમ છે, તો એ લખી દઉં, સાઇન એક્સ પ્લસ કોસ એક્સ. હવે ઉપર આ બંનેનું ટોટલ કરો તો I અલગ છે અને I અલગ, એટલે બંને લખવા પડે. ક્યુબ રૂટ ઓફ સાઇન એક્સ, ક્યુબ રૂટ ઓફ કોસ એક્સ ડીએક્સ. બરાબર? એટલે આ બંને કેન્સલ આઉટ થઈ ગયા. તો શું વધ્યું તમારી જોડે? ઇન્ટિગ્રેશન 0 થી π/2 માં 1 dx વધ્યો. જો ફરીથી રિપીટ કરું ભાઈ, ગણજો હો, એમનામ જોશો આવડી જશે. પછી એક્ઝામમાં બધા બૂમા પાડે, સાહેબ આરું લોચો પડી ગયો થોડો. એવું નથી થવું જોઈએ આપણે. તો 1 નું ઇન્ટિગ્રેશન x 0 થી π/2, તો અહીંયા π/2 માઇનસ 0 એટલે π/2 મળ્યું. એટલે અહીંયા જવાબ 2i બરાબર π/2 મળ્યો. તો I ઇક્વલ્સ ટુ શું થશે? 2 અહીંયા ડિવાઈડ થઈ જાય તો π/4 તમને મળી જાય છે. એટલે એકદમ સરસ રીતે આ રીતે ગણી દેવાનું છે. મોસ્ટ IMP. એટલે ઘણા છોકરા તો છોડી જ દે, સાહેબ આવું બધું એરિયા એટલે ક્ષેત્રફળ શોધવાનું ને આવું બધું ના આવડે. કંઈ નથી,
આનું સૂત્ર આટલું જ છે, એરિયા એટલે ક્ષેત્રફળ બરાબર ઇન્ટિગ્રેશન એક્સ ની લિમિટ જે આપી છે ને એ 1 થી 2 બરાબર વાય ડીએક્સ આટલું લખવાનું. જો તમને પેલું ડ્રો કરતા આવડે તો સારું છે, ડ્રો કરતા નહીં આવડે તો ચાલશે. આ લગભગ આ રીતે હોય, 2x સ્ક્વેર છે ને એટલે પરવલય હોય આમ. તો અહીંયા આ 1 છે અને આ 2 છે, એટલે આ બંનેના વચ્ચેનો રિજિયન એટલે બસ આ તમારે શોધવાનું કીધું છે. ક્લિયર? તો હવે અહીંયા તમારી જોડે y એટલે કોણ? 2x સ્ક્વેર dx. તો આનું ઇન્ટિગ્રેશન કરો તો 2m ના m x સ્ક્વેર નું શું થાય? x ક્યુબ બાય 3 ઇન્ટિગ્રેશન ની લિમિટ 1 થી 2 2 મૂકો તો એટલે 2 બાય 3 ને બહાર લઈ લો. 2 મૂકો તો 8 માઇનસ 1 7 into 2 એટલે 14 બાય 3 યુનિટ્સ. કારણ કે આપણે એરિયા છે એટલે સ્ક્વેર યુનિટ લખીએ તો વધારે સારું રહે. બરાબર, ચોરસ ક્ષેત્રફળ આપણે લખી શકાય. તો આ રીતના ક્વેશ્ચન આવે તો પણ આવડી જવો જોઈએ. સ્ટાન્ડર્ડ ડેવિએશન ખૂબ જો આ રીતનો રો ડેટા હોય ને તો સ્ટાન્ડર્ડ ડેવિએશન નું સૂત્ર બરાબર યાદ રાખી જ દેવાનું. સિગ્મા એક્સઆઈ સ્ક્વેર અપોન એન માઇનસ સિગ્મા એક્સઆઈ અપોન એન નો હોલ સ્ક્વેર. એટલે આ સિગ્મા એક્સઆઈ એટલે આ બધાનો સરવાળો કરવાનો. એટલે જો 10 15 7 એટલે જો આ નંબર્સ મેં કદાચ થોડીક મિસ્ટેક હોય તો તમે ભાઈ સમજી લેજો અને તમારા પ્રમાણે ચેન્જ કરી લેજો. આ ખાસ એટલે આને શું કહેવાય? સિગ્મા એક્સઆઈ કહેવાય. હવે જો આનો સ્ક્વેર કર્યો, વર્ગ કર્યો, 10 ગુણ્યા 10 15 ગુણ્યા 15 એટલે કેલ્ક્યુલેટરમાં આને શું કહેવાય? આને મેં એક્સઆઈ સ્ક્વેર એટલે ટાઈપિંગના લીધે તમે બોલપેનથી આ રીતે લખી શકશો. એટલે આ જે ટોટલ આવ્યું એને શું કહેવાય? સિગ્મા એક્સઆઈ સ્ક્વેર થયું કહેવાય. એટલે અંડર રૂટમાં 3987 n એટલે ગણવાના 1 2 3 4 5 6 7 8 9 10 તો ડિવાઇડેડ બાય 10 સિગ્મા એક્સઆઈ એટલે 185 ડિવાઇડેડ બાય 10 નો સ્ક્વેર. આ રીતે બરાબર. બસ તો હવે આ કેલ્ક્યુલેશન કરો તમે, જે તમને જવાબ મળે. મને એવું લાગે છે કે આનું સ્ટાન્ડર્ડ ડેવિએશન 7.5133 મળે છે. કદાચ તમને જુદું મળતું હોય તો કમેન્ટ સેક્શનમાં મને બતાવી દેજો. ફરીથી તમને સ્ટાન્ડર્ડ ડેવિએશન એટલે પ્રમાણિત વિચલન નો દાખલો આ રીતનો પૂછાય તો શું કરવાનું? તો તમારી જોડે જે વર્ગ આપેલા છે, ફ્રીક્વન્સી આવૃત્તિ એફઆઈ આપી છે, તો વર્ગની મધ્ય કિંમત એક્સઆઈ લખી દેવાની. એટલે 0 થી 20 માટે 10 લખી દીધા. હવે એફઆઈ એક્સઆઈ એટલે આ બંનેનો ગુણાકાર. મને હમણાં કોઈ કમેન્ટ્સમાં લખે છે એફઆઈ એક્સઆઈ કેવી રીતે શોધવું? અલા ભાઈ, એફઆઈ એક્સઆઈ શોધતાના આપણે ડિપ્લોમામાં કેવી રીતે આવી ગયું હતું? તો એફઆઈ એક્સઆઈ એટલે આ બંનેનો ગુણાકાર કરવાનો છે. આ એફઆઈ એક્સઆઈ મળી ગયું. હવે અહીંયા જો આ એફઆઈ એક્સઆઈ નો સ્ક્વેર છે, આવું નથી. એફઆઈ એક્સઆઈ નો કૌંસ બાર વર્ગ નથી એટલે 120 નો વર્ગ નથી કરવાનો. આ એફઆઈ એક્સઆઈ જે હોય એને એક્સઆઈ જોડે ગુણવાનું, એટલે આને એફઆઈ એક્સઆઈ સ્ક્વેર કહેવાય. એ મળી ગયું તમને, આ મળી ગયું. તો હવે અહીંયા સૂત્ર શું છે તમારી જોડે? તો આપણે એક વખત એ સૂત્ર સરસ યાદ કરીને લખી દઈએ. તો અહીંયા હા, તો સ્ટાન્ડર્ડ ડેવિએશનની ફોર્મ્યુલા આવી છે, વર્ગમૂળના અંદર સિગ્મા એફઆઈ એક્સઆઈ સ્ક્વેર અપોન સિગ્મા એફઆઈ માઇનસ સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન સિગ્મા એફઆઈ નો કૌંસ બાર વર્ગ. જો સૂત્રો 2 2 3 3 વખત લખીને યાદ કરી દેજો. અહીંયા આવડશે કારણ કે કિંમત જ મૂકવાની છે, પણ આ સૂત્ર તો યાદ આવવું જોઈએ ને. તો હવે અહીંયા એફઆઈ એક્સઆઈ સ્ક્વેર એટલે 293,600. સિગ્મા એફઆઈ એટલે 120. એફઆઈ એક્સઆઈ એટલે 5420 120 આનો સ્ક્વેર. બસ આને કેલ્ક્યુલેટરથી સાદું રૂપ આપો. જવાબ મને એવું લાગે છે કે 20.1652 એવું મળે છે. તમે તમારી રીતે ચેક કરી લેજો. મીન ડેવિએશન એટલે આને કહેવાય સરેરાશ વિચલન. પેલું હતું પ્રમાણિત વિચલન હતું, આ સરેરાશ વિચલન છે. આમાં એક્સઆઈ એફઆઈ. હવે જો કદાચ એવું બને કે આમાં એક્સઆઈ એફઆઈ ની જગ્યાએ અહીંયા ક્લાસ આપ્યો હોય વર્ગ, તો એ વર્ગની મધ્ય કિંમત એક્સઆઈ કહી દેવાની. એટલે આના આ જ દાખલો થશે. પછી એફઆઈ એક્સઆઈ શોધવાનું. હવે અહીંયા ઉભા રહેવાનું તમારે, કારણ કે આ ડાયરેક્ટ નહીં મળે. તો પહેલું અહીંયા શોધવાનું કે છે કે એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન સિગ્મા એફઆઈ. એટલે સિગ્મા એફઆઈ એક્સઆઈ કેટલું છે? 110 ભાગ્યા તમારી જોડે 20 છે, એટલે તમારો જવાબ 5.5 આવે. તો હવે તમારે એક્સઆઈ માઇનસ આને લખાય એક્સઆઈ માઇનસ એક્સ બાર, એટલે તમારે 3 માઇનસ 5.5 કરો એટલે માઇનસ આવે, 4 માઇનસ એટલે આ રીતે લખી દો.
કદાચ તમારે આ કોલમ ન લખવી હોય ને ડાયરેક્ટલી એનું માનાંક કરવું હોય તો માઇનસ નહીં લખવાના, તો એ ચાલી જશે. તો એનું શોધી કાઢ્યું. પછી હવે એને એફઆઈ જોડે ગુણી કાઢવાનું, એટલે 2.5 ને 1 જોડે ગુણો, 1.5 ને 3 જોડે ગુણો, એટલે તમારો જવાબ કંઈક આમાં લોચો નથી, એફઆઈ છે ને, મને કંઈક આમાં ડાઉટ લાગે. હવે આ 1.5 છે ને એને 3 જોડે મલ્ટીપ્લાય કરવામાં આવે તો ના, આ કંઈક ખોટા ડેટા છે. આ ડેટા ખોટો છે ભાઈ, એક જ મિનિટ. હા, તો હવે અહીંયા એક્સઆઈ માઇનસ મીન છે 2.51, તો અહીંયા 2.5 આવશે, આ 4.5 આવશે. હવે અહીંયા જુઓ તો 7 એટલે આ 3.5 થશે. હવે અહીંયા જુઓ તો 5 એટલે 2.5 થશે. હવે અહીંયા જુઓ તો 2 જોડે મલ્ટીપ્લાય થાય એટલે આ 3 થશે, 3.0, અને આ 2 5.0 થશે. બરાબર. એટલે કદાચ મને એવું લાગે કે મેં કંઈક બીજા જોડે ગુણી કાઢ્યા હશે, કઈ વાંધો નહીં. 0 અહીંયા 2, એટલે 21 પોઈન્ટ સમથિંગ મળે. તો મીન ડેવિએશન નું સૂત્ર આવું છે કે સિગ્મા એફઆઈ મોડ ઓફ એક્સઆઈ માઇનસ એક્સ બાર અપોન સિગ્મા એફઆઈ. તો અહીંયા 21 ડિવાઇડેડ બાય સિગ્મા એફઆઈ એટલે 20. તો અહીંયા તમને કંઈક 1 પોઈન્ટ સમથિંગ જવાબ તમને કંઈક મળવો જોઈએ. આ એફઆઈ ગણી લઈએ આપણે, 4 ને 7 બરાબર છે. તો 1 પોઈન્ટ સમથિંગ જેવો કંઈક આન્સર મળવો જોઈએ. એટલે તમે ખાસ ધ્યાન રાખી દેજો. બરાબર છે. એક્સઆઈ જોડે છે ને આપણે, હા બરાબર જ છે આપણે આમ તો. ઓકે, એક મિનિટ, એફઆઈ એક્સઆઈ છે ને, એટલે કદાચ મને એવું લાગે કંઈક મિસ્ટેક થઈ ગઈ છે. કઈ વાંધો નહીં, પણ અત્યારે જે ગણ્યું છે એ આપણો સાચો છે, એટલે આ જવાબ તમારો આવવાનો નથી. હવે અહીંયા તમને મીન શોધવાનું કીધું છે, એટલે મધ્યક શોધવાનું કીધું છે. ક્લાસ ઇન્ટરવલ લખી દીધા આપણે, ફ્રીક્વન્સી એફઆઈ લખી દીધી, તો એનો આ બંનેનું મિડલ વેલ્યુ એટલે 25 35 લખી દીધું. હવે અહીંયા તમને શોર્ટકટ મેથડ ના કીધી હોય તો સીધું કેલ્ક્યુલેટરમાં એફઆઈ એક્સઆઈ અને સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન સિગ્મા એફઆઈ કરી દેવાનું, કશી જ માથાકૂટ નહીં કરવાની, કારણ કે આપણો જે ડેટા હોય એ મેનેજેબલ ડેટા છે, કેલ્ક્યુલેટરથી સોલ્વ થઈ જાય એવો છે. પણ આવું શોર્ટકટ કીધું હોય તો તમે ડીઆઈ એકલું શોધશો તોય ચાલશે અને યુઆઈ લેશો તો પણ ચાલશે. તો ડીઆઈ, તો એના મતલબ શું થાય, આપણે પહેલા આના 45 લઈ લીધા, તો એક્સઆઈ માઇનસ 45 આપણે કરી દીધા છે. હવે એને ડિવાઇડેડ બાય ક્લાસ ઇન્ટરવલથી ડિવાઈડ કર્યા. આ સ્ટાન્ડર્ડ 10 માં તમે ભણી ગયેલા. તો હવે એક્સ બાર નું સૂત્ર શું છે, એ પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ સિગ્મા એફઆઈ ઇન્ટુ એચ. એટલે એ એટલે તમારી જોડે 45, એફઆઈ યુઆઈ એટલે તમને મળ્યો 9, સિગ્મા એફઆઈ મળ્યું 39 ઇન્ટુ 10. એટલે અહીંયા તમે 45 પ્લસ 90 ડિવાઇડેડ બાય 39 કરશો એટલે તમને કદાચ 47.30 આવો જવાબ કંઈક મળવો જોઈએ. હવે 5B જે લગભગ બધા સ્ટુડન્ટ એવું કે ના નથી કરવા, પણ આપણે ટ્રાય કરવાનું છે. ક્લિયર? તો હવે અહીંયા તમારી જોડે આને ડીવાય બાય ડીએક્સ પ્લસ પીએક્સ ઇન્ટુ વાય ઇક્વલ્સ ટુ ક્યુએક્સ જોડે સરખાવી દેવાનું. તો અહીંયા પીએક્સ શું થશે, પીએક્સ બરાબર 4x અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર. એટલે હવે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર સંકલ્યકારક ઈ રેસ ટુ ઇન્ટિગ્રેશન પીએક્સ ડીએક્સ. એટલે ઈ રેસ ટુ ઇન્ટિગ્રેશન, જો નીચેનાનું વિકલન શું થાય, 1 નું 0, એક્સ સ્ક્વેર નું 2x. એટલે નીચેનાનું વિકલન જો ઉપર બનાવવું હોય તમારે તો 2x ની જરૂર પડે, પણ છે શું 4x, એટલે આપણે 2 ને બહાર લઈ લઈએ. તો હવે શું થઈ ગયું તમારી જોડે, ઈ રેસ ટુ 2 log mod of 1 પ્લસ એક્સ સ્ક્વેર. એટલે હવે 2 ને ઉપર પાવરમાં લઈ લઈએ તો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇક્વલ્સ ટુ ઈ રેસ ટુ log 1 પ્લસ એક્સ સ્ક્વેર નો સ્ક્વેર, અને હવે ઈ log કેન્સલ આઉટ થઈ જાય એટલે 1 પ્લસ એક્સ સ્ક્વેર નો હોલ સ્ક્વેર આપણને જવાબમાં ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર વધ્યો. એટલે એક આ સૂત્ર યાદ રાખવાનું. એટલે જો કઈ ના આવડે તો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર આવું થોડું ઘણું જેટલું તૂટું ફૂટ્યું ઇન્ટિગ્રેશન આવડે એટલું કરવાનું. પછી હવે આ યાદ રાખવાનું. તો સોલ્યુશન કેવી રીતે મળે, તો y ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર બરાબર યાદ રાખી દો, ઇન્ટિગ્રેશન q ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર dx. એટલે y ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર એટલે કોણ, આ તો 1 પ્લસ એક્સ સ્ક્વેર નો હોલ સ્ક્વેર. q એટલે કોણ, તો રાઈટ સાઈડમાં જે છે, એટલે 1 અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર નો હોલ સ્ક્વેર.
ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર એટલે 1 + x² નો સ્ક્વેર dx. તો જો અહીંયા તમારી જોડે 1 + x² નો સ્ક્વેર તો કેન્સલ આઉટ થઈ જશે. તો અહીંયા શું વધ્યું તમારી જોડે 1 અને 1 વધ્યો એટલે એનો મતલબ 1 નું ઇન્ટિગ્રેશન શું થશે તમારી જોડે? તો અહીંયા ઇન્ટિગ્રેશન 1 dx અને 1 નું ઇન્ટિગ્રેશન તો x + c. એટલે જો ઘણી વખત એવું થાય કે હારું આપણને જે વિચારતા હતા ને કે જે ઈઝી છે એના કરતા જે ડિફિકલ્ટ વિચારતા હતા એ ઈઝી થઈ જાય. આવા બે દાખલા હશે એટલે બંને દાખલામાં તમારે બરાબર ફરીથી કહું છું કોઈ ના ગણે તો આપણે ગણવાનું છે. મિતેશ મેથ ચેનલ જે જોવે છે એમને તો આ ગણવાનું જ છે ખાસ. px લઈ લેવાનું, આ qx e⁻∫ px આટલું યાદ રાખવાનું. તો ઇન્ટિગ્રેશન જે આવડે થોડું ઘણું ટ્રાય કરવાનું, પછી આ લખવાનું. એટલે કદાચ 4 માર્ક્સમાંથી તમને 2 માર્ક્સ તો આપી જ દે સાહેબ. એટલે આવા બે ક્વેશ્ચન આવે પાછા. જો અહીંયા જુઓ તો તમારે પહેલું dy/dx તો x ને ભાગી દેવાનું. તો -1/x * y. અહીંયા x ને ભાગી દો તો રાઈટ સાઈડમાં શું થઈ જાય? x થઈ જાય. તો હવે અહીંયા px બરાબર શું થયું? તો y જોડે કોણ છે? તો -1/x. અને qx બરાબર શું થયું? તો જમણી બાજુ કોણ છે? તો x. તો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર કેવી રીતે શોધવાનો? e⁻∫ px dx. એટલે e⁻∫ -1/x dx. એટલે e⁻1/x નું log x થઈ જાય. તો માઇનસ ને ઉપર લઈ લો તો શું થાય તમારી જોડે? e⁻log x ની માઇનસ કેન્સલ આઉટ થઈ જાય એટલે x ની -1 પાવર એટલે એને કહેવાય 1/x. હવે સોલ્યુશન નું શું ફોર્મ્યુલા છે? તો y * ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇન્ટિગ્રેશન q * ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર dx. તો y * 1/x. q એટલે કોણ? તો x. 1/x એટલે આ તો બે સરસ મજાના કેન્સલ આઉટ થઈ ગયા. તો 1 નું ઇન્ટિગ્રેશન x + c એટલે y/x = x + c આપણો જવાબ આવી ગયો. હવે તમને અહીંયા કન્ડિશન આપી છે બાઉન્ડ્રી. તો અહીંયા ઇફ x = 1 હોય ત્યારે y = 2. તો આના અંદર y ની કિંમત 2 મૂકો, x ની કિંમત 1. તો c શું થશે તમારી જોડે? 1 થઈ જશે. એટલે હવે આને આ જે છે ને એને કહેવાય જનરલ સોલ્યુશન કહેવાય. અને હવે જે હું લખું છું ને y/x = x + 1 એને શું કહેવાય? પર્ટિક્યુલર સોલ્યુશન કહેવાય. પર્ટિક્યુલર સોલ્યુશન એટલે આ ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર આવડી જશે આપણને. હવે અહીંયા જો અહીંયા આ જે એક્ઝામ્પલ છે પાછો પેલો લિનિયર ટાઈપનો નથી કે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ટાઈપનો નથી. આ એક્ઝામ્પલ કેવું છે? તો dy/dx = 1 + x. હવે અહીંયા આમાંથી y કોમન લઈ લો તો આ 1 + x થઈ ગયું. એટલે અહીંયા 1 + x બંનેમાંથી કોમન લઈ લઈએ આપણે તો શું વધે? 1 + y વધે. તો dy/dx = 1 + x * 1 + y. તો dy/1 + y બરાબર 1 + x * dx. હવે બંને બાજુ ઇન્ટિગ્રેશન કરી દેવાનું. એટલે dy/1 + y બરાબર 1 + x * dx થાય. તો આનું ઇન્ટિગ્રેશન શું થશે? log mod of 1 + y બરાબર રાઈટ સાઈડમાં 1 નું ઇન્ટિગ્રેશન x અને અહીંયા x નું થશે x²/2 અને પ્લસ ઇન્ટિગ્રેટિંગ કોન્સ્ટન્ટ c મળી જાય. એટલે આ રીતે આપણે અત્યારે શું કર્યું કે બધા જ તમારી જોડે જેટલા બી ક્વેશ્ચન્સ હતા એ બધા જ ક્વેશ્ચન્સ એટલે ભલે તમારે 2 એટેમ્પ કરવાના છે પણ મેં તમને બધાના અંદર 3 એટેમ્પ કરીને આપ્યા છે. એટલે વિડીયો એકદમ શાંતિથી જોવાનો, જોડે જોડે ગણતા રહીને જોવાનો. તો 100% ગેરંટી આપું ખૂબ 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 ફાયદો થવાનો છે. જો વિડીયોમાં મજા આવી હોય તો એક સરસ લાઈક કરી દેજો, મસ્ત કમેન્ટ્સ કરજો અને તમારા ફ્રેન્ડ જે હજી સુધી ટેન્શનમાં છે એમને જલ્દીથી જલ્દી વિડીયો શેર કરજો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.